નમસ્તે. અમે ધોરણ 9ના વિદ્યાર્થીનીઓ છીએ. મારું નામ શાહ શ્લોકી છે. મારું નામ ચૌધરી વર્ષા છે. મારું નામ દરજી ચારમી છે. મારું નામ પરમાર ખ્યાતિ છે. મારું નામ રણા ચહારવી છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર પ્લાસ્ટિક કચરાનું પ્રમાણ વધી રહ્યું છે અને આ કચરા નિવારણનો કોઈ ઉપાય નથી મળી રહ્યો. માટે આના ઉપાય સ્વરૂપે અમે અમારો વેસ્ટ મેનેજમેન્ટ વિશેનો મોડેલ રજૂ કરીએ છીએ. અમે આ પ્રોજેક્ટમાં એવો કચરો એકઠો કરીશું કે જેનું રિસાયકલ પોસિબલ નથી અને વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક. આપણે જોઈએ છીએ કે લોકો આવા કચરાને ખુલ્લામાં બાળી રાખે છે, જેનાથી પ્રદૂષણ થાય છે, પરંતુ અમે એવા કચરાને આવા રીતે ડસ્ટબિનમાં બાળીશું અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા ઉર્જા આપણને પ્રાપ્ત થશે. કાર્બન ડાયોક્સાઇડ માધ્યમ મારફતે ફિલ્ટરમાં જમા થશે, ત્યાંથી કાર્બન અને ઓક્સિજન છૂટા પડશે. કાર્બન ડસ્ટ આવી રીતે કન્ટેનરમાં જમા થશે. કાર્બન ડસ્ટનો ઉપયોગ રંગ અને શાહી, મેડિકલ ક્ષેત્ર, ટાયર ઉદ્યોગ વગેરેમાં થાય છે અને ઓક્સિજનનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડર માટે કરવામાં આવશે. ત્યાંથી ઉષ્મા ઉર્જા આવી રીતે માધ્યમ મારફતે ઉષ્મા વિદ્યુત પાવર પ્લાન્ટમાં ભેગી થશે, જ્યાં તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે અને પછી તે વિદ્યુત ઉર્જા ઘર ઘર સુધી પહોંચશે અને છેલ્લે જે ડસ્ટબિનમાં રાખ વધી છે તેનો ઉપયોગ રસ્તો બનાવવા માટે થશે. આમ નકામી વસ્તુના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. થેન્ક યુ.